श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વિષ્ણુદાસ છીપાની ચાલતી હતી વાર્તા 50મી. એમાં વાર્તા પ્રસંગ 1 આવ્યો છે. કેટલાક દિવસમાં શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુળ વાસ કર્યો. ત્યારે વિષ્ણુદાસ છીપા વૃદ્ધ થયા. એટલે ગોકુળ આવી શ્રી ગુસાઈજીને દંડોત કરી વિનંતી કરી બધો પ્રકાર કહ્યો કે આ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને મને શરણે લીધો અને પછી આપને સોંપ્યો છે, તેથી આપની શરણે આવ્યો છું, કાંઈ ટહેલમાં રાખો. ત્યારે શ્રી ગુસાઈજી વિષ્ણુદાસ ઉપર પ્રસન્ન થઈને કહે કે તમે શ્રી આચાર્યજીના કૃપાપાત્ર છો, તેથી તમે કહો ત્યાં રાખીએ. ત્યારે વિષ્ણુદાસે વિચાર્યું કે હવે હું વૃદ્ધ થયો છું, બીજી સેવા જન્મભર નપશે નહીં, તેથી શ્રી ગુસાઈજીની દોડી ઉપર રહું. ભાવ પ્રકાશ. કેમ કે સુરદાસજીએ ગાયું છે કે માર્ગ રોકી પરયો હઠ દ્વારે, પતિત શિરોમણી સૂર, તે હું પતિત છું. શ્રી ગુસાઈજીના દ્વાર ઉપર શ્રી ગુસાઈજી આવતા જતાં મને દર્શન દઈને પાવન કરશે. તેથી વિષ્ણુદાસે કહ્યું, મહારાજ આપણી પોળ દોડી ઉપર રહેવાનું મારું મન છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, સારું, પોળ ઉપર રહો. પછી વિષ્ણુદાસ પોળ ઉપર રહ્યા. શ્રી ગુસાઈજી જ્યારે પધાર્યા ત્યારે વિષ્ણુદાસને પૂછે કે વિષ્ણુદાસ પ્રસન્ન છો? ત્યારે વિષ્ણુદાસ કહે, આપણા ચરણ કમળના આશ્રયથી પ્રસન્ન છું. એ પ્રકારે શ્રી ગુસાઈજી વિષ્ણુદાસ ઉપર કૃપા કરતા. વાર્તા પ્રસંગ 2. તે વખતે જે ત્યાંથી બ્રાહ્મણ પંડિતો શ્રી ગુસાઈજી સાથે વાત કરવાને આવતા, વિષ્ણુદાસે વિચાર્યું કે પંડિતો શ્રી ગુસાઈજી પાસે વાત કરવાને આવે છે તો એમને હું જ પ્રતિ ઉત્તર આપી વિદાય કરી દઉં તો ગુસાઈજીને આટલો શ્રમ ન કરવો પડે. એમ વિચારી જે પંડિત આવે એમનાથી વાત કરી નિરુત્તર કરી દેતા. તેથી પંડિત મનમાં સમજતા કે જેના પોળિયામાં આવું સામર્થ્ય છે કે અમારાથી જવાબ ન અપાયો તો શ્રી ગુસાઈજી સાથે અમે શું વાત કરીશું. એમ વિચારીને બધા બ્રાહ્મણો દ્વાર ઉપરથી નિત્ય પાછા જતા. પછી એક દિવસે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને પૂછ્યું કે આજકાલ પંડિત બ્રાહ્મણો વાત કરવા નથી આવતા, તેનું કારણ શું? ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ પંડિત તો ઘણા આવે છે, પરંતુ દ્વાર ઉપર વિષ્ણુદાસ એમનાથી વાત કરી નિરુત્તર કરી દે છે, તેથી ચાલ્યા જાય છે. ત્યારે શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસને બોલાવીને કહ્યું, તમને તો આચાર્યજીનું કૃપાબળ એવું જ છે, તેથી તમને બધા શાસ્ત્રોમાં અભિનિવેશ છે, તેથી પંડિતોને નિરુત્તર કરો છો, પરંતુ અમારા દરવાજેથી બ્રાહ્મણ ખાલી હાથે જાય તે ઠીક નહીં. તેથી અમારી પાસે એમને આવવા દેજો, એમનાથી ચર્ચા કરી એમને કહી દઈને વિદાય કરીશું. ત્યારે વિષ્ણુદાસ દંડવત કરીને કહે, મહારાજ હવે આવવા દઈશ, હું આપને શ્રમ થાય તેમ સમજીને વિદાય કરી દેતો હતો, હવે આવવા દઈશ. તે વિષ્ણુદાસ ઉપર એવી કૃપા હતી. ભાવ પ્રકાશ. અને નામરત્ન ગ્રંથ શ્રીનાથજી શ્રી ગુસાઈજીના લાલજીએ કર્યો છે. તેમાં કહ્યું છે કે વિપ્ર દારિદ્ર્ય દાવાગ્નિ, એટલે કે બ્રાહ્મણનું દારિદ્ર્ય રૂપી જે દાવાગ્નિ તેને બુઝાવવાવાળા, દારિદ્ર્યને મટાડવાવાળા શ્રી ગુસાઈજી છે. તેથી આ નામ પ્રકટ કર્યું. બહુ સમાધાન, બ્રાહ્મણનું બહુ સમાધાન કરી દ્રવ્યાધિક દઈ વિદાય કરતા. વાર્તા પ્રસંગ 2. વળી એક મથુરાનો ભટ્ટ હતો. તે ગુસાઈજીને નિત્ય કહેતો કે તમારા બધા વૈષ્ણવને હું એક દિવસ જમાડું. ત્યારે શ્રી ગુસાઈજી કહેતા કે તમે આ વાતમાં ન પડો, એમાં શું લેશો? પરંતુ તે માનતો નહીં, નિત્ય કહેતો. આપ તે સાંભળીને ચૂપ રહેતા. તે ભટ્ટ શ્રી ગુસાઈજીનો સસરો હતો. પછી તેણે શ્રી ગુસાઈજીને નોતર્યા. ત્યારે શ્રી ગુસાઈજી એને ઘરે મથુરામાં ભોજન માટે પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજી વિષ્ણુદાસને કહે કે જલની ઝારી લઈ અમારી સાથે ચાલો. ત્યારે વિષ્ણુદાસ જલની ઝારી લઈ શ્રી ગુસાઈજી સાથે ચાલ્યા. પછી શ્રી ગુસાઈજીને હાથ ધોડાવી શુદ્ધ આચમન કરાવ્યું. પછી શ્રી ગુસાઈજી કહે, અમે ગોકુળ પધારીએ છીએ, તું થાળનો મહાપ્રસાદ લઈ થાળ માંજીને આવજે.
એમ કહી શ્રી ગુસાઈજી તો શ્રી ગોકુળ પધાર્યા અને વિષ્ણુદાસ પોતાની પાસેના જળથી પોતાનું કરી થાળનો સઘળો મહાપ્રસાદ લેવા લાગ્યા. ત્યારે તે ભટ્ટે બીજી સામગ્રી લઈ વિષ્ણુદાસ પાસે આવીને કહ્યું, આ જૂઠણ કેમ ખાવ છો? હું સુંદર સામગ્રી ધરું તે લો. ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મને તમારું નહીં જોઈએ. જો મારી પાતળમાં ધરશો તો મારી પાતળ અભડાઈ જશે. આથી તે ભટ્ટ ક્રોધ કરી ચાલ્યો ગયો અને વિષ્ણુદાસ મહાપ્રસાદ લઈ ગોકુળ આવ્યા અને દ્વાર ઉપર બેસી રહ્યા. પછી તે ભટ્ટે શ્રી ગોકુળ આવીને શ્રી ગુસાઈજીને કહ્યું કે તમારા સેવક શુદ્રે મને આવું કહ્યું કે મારી પાતળમાં સામગ્રી ધરશો તો મારી પાતળ અભડાઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, તમે તો કહેતા હતા કે બધા સેવકોને ભોજન કરાવીશું, પણ એક સેવક શૂદ્રને પણ જમાડી ન શક્યા, તો બધા સેવકોને કેમ જમાડશો? ત્યારે ભટ્ટ શરમાઈને ચૂપ થઈ રહ્યા અને તે વિષ્ણુદાસ એવા કૃપાપાત્ર ભગવતી હતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ? ભાવ પ્રકાશ. આ વાર્તામાં જણાવ્યું કે ભટ્ટના હાથનું કાંઈ ન લેવું, કેમ કે ભટ્ટને ત્યાં શ્રી ગુસાઈજીનું સંકલ્પેલું દ્રવ્ય જાય છે, તેથી ન લેવું. તેથી જ શ્રી ગુસાઈજી તે ભટ્ટને ત્યાં વિષ્ણુદાસ ભગવતી એને લઈ ગયા, કારણ કે એ બધા ધર્મમાં નિપુણ છે, ચૂકશે નહીં. જો સાધારણ વૈષ્ણવને લઈ જાય અને તે ભટ્ટના હાથનું ખાત તો તેનો ધર્મ જાત. વળી આગળ વૈષ્ણવોની બુદ્ધિ ઓછી છે અને તેઓ ભટ્ટને ત્યાં ખાવા લાગે તો વૈષ્ણવ ધર્મ કેવી રીતે વધે? તેથી વિષ્ણુદાસ કહે, મારી પાતળ અભડાશે. એમાં ભટ્ટનું સ્વરૂપ બતાવ્યું. જે સામગ્રીનો સ્પર્શ ભટ્ટ કરે તેને અભડાઈ ગયેલી વસ્તુ જાણવી. ત્યાં એ સંદેહ મોટો છે કે ઉત્તમ બ્રાહ્મણ છે, શ્રી ગુસાઈજીના સગા સંબંધી છે. શ્રી ગુસાઈજી એમના હાથનું લે છે તો વૈષ્ણવનો શું દોષ? એ સંદેહ છે. ત્યાં કહે છે કે શાસ્ત્રમાં દેહ સંબંધી કહ્યા છે અને ભાવ સંબંધી પણ કહ્યા છે. દેહ સંબંધી યાદવ અને કંસાદિક અને ભાવ સંબંધી વ્રજભક્તો. તે યાદવોને પણ ઠાકોરજીએ પૃથ્વી ઉપર ભારરૂપ જાણ્યા, તેથી તેમનો નાશ કર્યો. અને વ્રજભક્તોનો ભાવ સંબંધ હતો, તેથી વ્રજભક્તોના પ્રેમથી વશ થયા. ઠાકોરજી યાદવોની સાથે રહ્યા, પરંતુ તેમને ભગવત સ્વરૂપનું જ્ઞાન ન થયું અને વ્રજભક્તોને જન્મ થતાં જ જ્ઞાન થયું. નંદરાયજીના ઘરે આવી બધી ગોપીઓ પગે પડી. તે પ્રકારે શ્રી ગુસાઈજીને સગા સંબંધી ભટ્ટ તરીકે જાણે છે. કોઈ નિંદક પણ છે, દ્રવ્યાધિક લેવાની ચાહના પણ કોઈ રાખે છે. તેથી બધું ક્યાં સુધી કહીએ? તેમને આસુરાવેશી જાણવા અને ભક્તોનો તો દાસ ભાવ છે. દાસ ધર્મ એવો છે કે સ્વામીનું જૂઠણ લેવું. તેથી ભટ્ટના હાથનું લેતો એવી બુદ્ધિ સર્વથા નાશ જ થાય. અને ભટ્ટના હાથનું શ્રી ગુસાઈજી લે છે તે તો ઈશ્વર છે. જેમ શ્રી ઠાકોરજી દાવાનળ પાન કરી ગયા પણ બીજાથી તે ન થાય, તેમજ શ્રી ગુસાઈજી જ્ઞાતિ વ્યવહાર માટે લે, પરંતુ વૈષ્ણવે ન લેવું. વળી જેમ ગંગાજળ જમનાજળ કોઈ દિન જાતિ પોતાના પાત્રમાં ભરી લાવે તો વૈષ્ણવ ન લે, તેમજ મહાપ્રસાદ તો ઉત્તમ ગંગાજળ છે. જેમ આકાશથી નિર્મલ સ્વાતિનું બૂંદ વરસે છે, પરંતુ પાત્ર ભેદથી છીપમાં મોતી થાય છે, વાંસમાં વંશલોચન થાય, સર્પના મુખમાં પડે તો વિષ થાય. આ પ્રકારે ભેદ છે. ત્યાંથી ભટ્ટ તથા અન્ય માર્ગેના હાથનું સર્વથા ન લેવું. ત્યાં કોઈ કહે કે કોઈ ભટ્ટ નામ સમર્પણ કરી સેવા કરે છે, તો તેમના હાથનું કેમ લેવું? ત્યાં કહે છે કે એમને ભગવત ધર્મ સ્પર્શ કરે જ નહીં, કેમ કે નામ સમર્પણ શ્રી ગુસાઈજીના બાળકથી લે, પછી જ્ઞાતિ બુદ્ધિ કરે છે, તેથી બધો ધર્મ નાશ પામે છે. એમની શી સેવા, એમનું શું સમર્પણ? ગુરુમાં જ્ઞાતિ બુદ્ધિ કરે, જૂઠણ ચરણામૃત ન લે, ત્યારે હીન ધર્મ કહેવાય. વળી કોઈ એવા હોય કે જૂઠણ ચરણામૃત ન લે, ત્યારે હીન ધર્મ કહેવાય. અને વળી કોઈ એવા હોય કે જૂઠણ ચરણામૃત લે, જ્ઞાતિ બુદ્ધિ ન કરે અને વૈષ્ણવની રીતિએ ચાલે, તો પણ જ્યારે બીજા ભટ્ટના હાથનું લે ત્યારે તેવો જ થાય. તેથી ભક્તિ તો વૈષ્ણવને જ શ્રી ગુસાઈજીએ આપી છે અને ત્યાં જ છે. એને માટે વિષ્ણુદાસ દ્વારા બધા વૈષ્ણવોને શિક્ષા આપી. વાર્તા 50મી. કૃષ્ણાર્પણ.
આવતીકાલે 51ની જીવનદાસ છત્રીસિંહ મનનના રહેતા. જય જય શ્રી ગોખલેશ.